આણંદની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો, હોસ્ટેલ સંચાલકો સામે ગેરવર્તણૂક, ભોજનમાં ખામી સહિતના આક્ષેપ લગાવવામાં આવ્યા. અનેક વખત રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતા એબીવીપીની લીધી મદદ. એબીવીપીએ હોસ્ટેલ બહાર લગાવ્યા હતા નારા અને વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીનીઓના આંદોલનથી આણંદ પોલીસમાં દોડધામ મચી ગઈ. હોબાળાના પગલે નાયબ નિયામક HR પરમાર સમરસ હોસ્ટેલ પહોંચી ગયા હતા. વિદ્યાર્થીનીઓએ નાયબ નિયામક સામે ગંભીર આક્ષેપ કર્યા છે. નાયબ નિયામકની આણંદ બહાર બદલી કરવા વિદ્યાર્થીઓની માંગ છે. હોસ્ટેલમાં રહું છું, BVM માં અભ્યાસ કરું છું. અમે મેડમ પાસે એક દિવસની રજા લેવા જાય, અમારે કોલેજમાં ફંક્શન હોય તો રજા તો આપતા જ નથી, અને લેવા જાય તો એમ કે છે કે અમને ખબર છે કે બધી છોકરીઓ શનિ રવિ રજા લઈને હોટલોમાં રહેવા જાય છે. શનિ રવિ વિદ્યાનગર ને આણંદની હોટલો ફૂલ હોય છે, એવો અમારા ઉપર આક્ષેપ નાખવામાં આવે છે. અમે નથી જતા ત્યારે અમે બોલી શકીએ અમે નથી જતા, તોય અમને એવું કહી જાય છે. ચારિત્ર ઉપર અમારા ચારિત્ર પર આવી રીતે ના બોલી શકે, એનો અધિકાર નથી. એ જોવા આખે આવેલા હોય તો જ બોલ્યા કે અમે નથી જતા, તો એ કેમ બોલે છે એવું? રંજનબેન એ દિવસે આવે છે, નહીં ખાલી ક્લાર્ક તરીકે કામ છે. દિવસે આવે, સાંજે વયા જાય. હવે મેડમ એકને બદલી કરો, કાં તો કાઢો અહીંયાથી. અમારે નહીં જોઈએ મેડમ. એ કોઈ અધિકારીનો હક નથી કે અમારી ઉપર આવી રીતે બોલી જાય. ઘણા બધા વિષયો છે અહીંયા, જેમ કે જમવામાં જીવડા આવે છે. જીવડાના ફોટો બી મેં શેર કર્યા છે મીડિયામાં. બાકી એન્ટ્રીઝનું પ્રોબ્લેમ હતું, ગીઝર ચાલતું નથી, પાણીનો વિષય છે, જમવાનું ક્વોલિટી સારી નથી. જમવામાં એવું મેન્યુમાં રાખેલું છે જે છોકરી જમી ના શકે એવું. અમે ચેન્જ કરવા માટે ઘણી ફરિયાદ અમે પહેલા મેડમને જાણ કર્યું, મેડમના બી કમિટીમાં જાણ કર્યું, એ નહીં સાંભળ્યા. અમે સેવા સદન બી ગયેલા, સેવા સદન બી કશું જવાબ નહીં આપ્યું. પછી અમે લોકો એટલે અહીંયા બી મીટિંગ કરી મેડમ જોડે, નહીં સાંભળ્યા. એના પછી અમે એબીવીપીને કોન્ટેક્ટ કર્યા. એબીવીપીમાં મેં એ લોકોને કીધું 1 તારીખે લોકો આવેદનપત્ર આપીને ગયા. આજે 22 તારીખ થઈ, હજી સુધી કોઈ સોલ્યુશન નહીં. પછી આજે એટલે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. સમાચારોમાં રોકાઈએ.